આવી ગયા ને મારું રિઝલ્ટ જોવા. સગા સંબંધીઓના ફોન આવશે, મને ખરાબ બોલશે, ગુસ્સેથી જોશે. પછી પાડોશી આવશે, મારી ભૂલો કાઢશે, મજા લેશે, મીઠાઈઓ ખાઈ જતા રહેશે. પછી વારો આવશે ઘરનો, શોકનો માહોલ બનાવી દેશે. રિઝલ્ટ પહેલાં લેપટોપ લઈ આપતા હતા અને રિઝલ્ટ પછી ડબલું ફોન પણ છીનવી લીધો. સવારથી સાંજ સુધી વઢવાણો ચાલ્યા કરે. વઢો વઢો. ટોપરના મા બાપ કહે છે મારા જેવા છોકરાઓથી દૂર રહો. વિચારે છે એમના 95% છોકરાઓ છે મહાન અને 40% કીડા કીડા. આટલા વર્ષોથી ભણીએ છીએ, વાંચીએ છીએ, લખીએ છીએ, હાથ દુખી ગયા હવે તો હાથ. બધા પહેલેથી વિચારી લે મારો છોકરો ડૉક્ટર, મારો છોકરો એન્જિનિયર, મારો છોકરો ફલાણું. અરે છોકરાને પૂછો એને શું કરવું છે. એને એટલું પ્રેશર ના નાખો કે મગજ ફાટી જાય. પણ મા બાપ માટે તો કોમ્પિટિશન છે, તો કરો કોમ્પિટિશન, મન ભરીને કોમ્પિટિશન કરો. અને તમારા આ કોમ્પિટિશનમાં હું બતાવું શું થશે જો તે તમારા છોકરાની આ હાલત થશે. બતાવું તમને.